હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ અવર ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર ફરી હું એકવાર તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12ની અંદર એકાઉન્ટની અંદર ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોની અંદર આગળ આપણે વેપાર ખાતાનો નમૂનો જોયો. એના પછી આપણું બીજા નંબરનું ખાતું છે નફા નુકસાન ખાતું. ઓકે, બીજું ખાસ જો તમારે વાર્ષિક હિસાબો શીખવા છે તો સૌથી પહેલાં સીધા દાખલા ગણવાથી નહીં આવડે વાર્ષિક હિસાબો. એના પહેલાં તમારે એન્ટ્રી વિશે થોડો અભ્યાસ કરવો પડશે, એમ કે કઈ એન્ટ્રી કયા ખાતામાં આવે અને કઈ જગ્યાએ આવે. ઓકે, ચલો જોઈએ. તો અહીંયા દાખલા તરીકે એ અને બી ભાગીદારો છે. ચલો, એ અને બી ભાગીદારી પેઢીનું તારીખ 31/3/2017ના રોજનું નફા નુકસાન એ નફા નુકસાન ફાળવણી લખેલું છે, નફા નુકસાન ખાતું. ઓકે, ચલો બીજું ખાસ વસ્તુ, તમે જ્યારે પણ નફા નુકસાન ખાતું બનાવો છો તો અહીંયા બંને જે ભાગીદારો આપેલા છે એમનું નામ અને એમની ભાગીદારી પેઢીનું અને બીજો તારીખ તમે કમ્પલસરી લખશો એમ. ઓકે, એટલે કે એ અને બીની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/2017ના રોજનું નફા નુકસાન ખાતું એમ. ઓકે, બીજું તારીખ તમને ગમે તે હોઈ શકે. અહીંયા સરળતા ખાતર મેં 31/3/2017 લીધી છે એટલા માટે. 18 બી હોઈ શકે, 19 બી હોઈ શકે, 20 બી હોઈ શકે. એ દાખલાની અંદર જોઈ લેવાની, જે આપેલી આપણે લખવાનું રહે. ચલો બીજું એનો નમૂનો છે. તો આ બાજુ ઉધાર હશે, આ બાજુ શું હશે? ઉધાર. તો ઉધાર બાજુ વિગત રકમ અને આ બાજુ હશે જમા બાજુ. શું છે? જમા બાજુ. તો જમા બાજુ છે વિગત અને રકમ. ઓકે, વેપાર ખાતાનો જે નમૂનો હતો એના એ જ નમૂનો કોનો છે? નફા નુકસાન ખાતાનો નમૂનો છે. ઉધાર બાજુ વિગત રકમ, જમા બાજુ વિગત અને રકમ. ચલો હવે બીજું, વેપાર ખાતાની અંદર આપણે શું લખતા હતા? તો વેપારને લગતા ખર્ચા અને વેપારને લગતી આવકો લખતા હતા. તો નફા નુકસાન ખાતામાં શું લખીશું? તો નફાને લગતા ખર્ચા અને નફાને લગતી આવકો. તો વિદ્યાર્થી મિત્રો, ખર્ચા આપણે બધા ઉધાર બાજુ લખીશું અને આવકો બધી જમા બાજુ લખીશું. નફાને લગતા બધા ખર્ચા ઉધાર બાજુ આવશે, નફાને લગતી બધી આવકો જમા બાજુ આવશે. ઓકે, બીજું હવે નફાને લગતા અહીંયા તમને અલગ અલગ 4 પ્રકારના ખર્ચા આપેલા છે, જે હું તમને સમજાવું. તો નફાને લગતા ખર્ચા કોને? નફાને લગતા ખર્ચા. તો એની અંદર 4 પ્રકારના ખર્ચા છે. તો પહેલા નંબરમાં આવશે તમારા વહીવટી ખર્ચા. કયા આવશે? વહીવટી ખર્ચા. બીજા નંબરની અંદર આવશે તમારા વેચાણ વિતરણ ખર્ચા. કયા આવશે? વેચાણ વિતરણ ખર્ચા. ત્રીજા નંબરની અંદર આવશે તમારા નાણાકીય ખર્ચા. કયા? નાણાકીય ખર્ચા. અને ચોથા નંબરની અંદર આવશે અન્ય ખર્ચા અને ઓબ્લિક નુકસાન. તો મૂળ નફા નુકસાન ખાતાની તમારે ઉધાર બાજુ, કઈ બાજુ? ઉધાર બાજુ. ઓકે, તો આ ઉધાર બાજુ તમારે 4 ખર્ચા લખવાના થશે. એક વહીવટી ખર્ચા, એક વેચાણ વિતરણ ખર્ચા, એક નાણાકીય ખર્ચા અને અન્ય ખર્ચા. તો અહીંયા આપણે જોઈએ છે વહીવટી ખર્ચા. ઓકે, વહીવટી ખર્ચા એટલે શું? તો આપણો જે ધંધો છે ભાગીદારી પેઢીનો, એમાં વહીવટ કરવા માટે, આ ધંધાને ચલાવવા માટે જે ખર્ચા કરવા પડે એને કહેવાય વહીવટી ખર્ચા. તો પહેલા નંબરની અંદર આપણે જોઈશું વહીવટી ખર્ચા. કયા ખર્ચા? વહીવટી ખર્ચા. તો તમે ધ્યાન આપજો એમ. તો પહેલા નંબરની અંદર અહીંયા લખું છું સ્ટાર કરીને વહીવટી ખર્ચા. ચાલો, તો હવે આપણે વહીવટી ખર્ચાની વાત કરીશું. તો ભાગીદારી પેઢીમાં કયા કયા વહીવટી ખર્ચા છે આપણે એનો અભ્યાસ કરીશું. તો પહેલા નંબરની અંદર આપણે લખીશું વીમા પ્રીમિયમ. શું લખીશું? વીમા પ્રીમિયમ. ઓકે, તો પહેલો તમારો ખર્ચો હશે વીમા પ્રીમિયમ. ઓકે, હવે તમને વીમા પ્રીમિયમ આલે તો તમારે નફા નુકસાન ખાતાની કઈ બાજુ મૂકવાનું થાય? ઉધાર બાજુ મૂકવાનું થાય. હવે ભાગીદારી પેઢીની અંદર બરાબર છે, કોઈ પણ તમે વીમા પ્રીમિયમ ચૂકવો છો તો એ તમારા ધંધાનો વહીવટી ખર્ચો છે અને એને તમે ક્યાં લખશો? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તમે લખશો. એના પછી તમે લખશો અહીંયા ભાડું. શું? ભાડું. ભાડું બરાબર છે, એટલે તમારો ધંધાનો ખર્ચો છે અને ભાડાને લગતો તમને ખર્ચો આલે તો એ તમારો વહીવટી ખર્ચો ગણી તમે એને ક્યાં લખશો? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખશો. એના પછી નેક્સ્ટ સ્ટેશનરી અને છાપામણીનો ખર્ચો આલે. કયો? સ્ટેશનરી અને છપામણીનો ખર્ચો આલે. તો સ્ટેશનરી અને છપામણીનો ખર્ચો આલે તો એ પણ તમારો વહીવટી ખર્ચો છે. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ તમને કદાચ ટપાલ ખર્ચ આલે. કયો આલે? ટપાલ ખર્ચ આલે. એટલે તમને ટપાલને લગતો કોઈ ખર્ચ આલે તો એ પણ તમારો વહીવટી ખર્ચો છે. એને પણ તમે ક્યાં લખશો? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખશો. એના પછી નેક્સ્ટ તમને પગાર આલે. શું આલે? પગાર આલે કે તમને બોનસ આલે કે તમને ભથ્થા આલે. ઓકે, એટલે કે પગાર, બોનસ અને ભથ્થા.
એટલે પગારને લગતો કોઈ ખર્ચો આલે કે બોનસને લગતો ખર્ચો આલે કે ભથ્થાને લગતો ખર્ચો આલે એ પણ ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે એમ. ચલો એના પછી નેક્સ્ટ તમને કરવેરા આલે. શું આપે? કરવેરા આલે. હવે આ કરવેરા એટલે સરકારને આપણે ટેક્સ ચૂકવવો પડે, તો આ કરવેરા આપણે ભરવા પડે, તો એ પણ તમારો વહીવટી ખર્ચો કહેવાય અને એની પણ તમે ક્યાં લખશો? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખશો. એના પછી તમને નેક્સ્ટ આલે ઓડિટ ફી. શું આલે તમને? ઓડિટ ફી. તો ઓડિટ ફી આલે. હવે આપણા હિસાબો હોય તો આ હિસાબોનું આપણે ઓડિટર જોડે ઓડિટ કરાવડાવવું પડે. ઓકે, આપણા હિસાબો સાચા છે કે ખોટા છે, તો એના માટે જે ઓડિટર હોય તો એની જોડે આપણા હિસાબોનું ઓડિટ કરાવડાવવું પડે. તો ઓડિટ એ મફતમાં ના કરી આપે, એના જોડે આપણે નજીવી અમુક ફી આપવી પડે. આપણે જોડે ફી વસૂલ કરે તો એને કહેવાય ઓડિટ ફી. તો એ તમારો વહીવટી ખર્ચો કહેવાય. તો એ પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. એના પછી તમને કાનૂની ખર્ચ આલે. કોઈ કયો ખર્ચો આલે? તમને કાનૂની ખર્ચ આલે. તો આ કાનૂની ખર્ચ એ પણ તમારો વહીવટી લગતો ખર્ચો છે, તો એની પણ તમે ક્યાં લખશો? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તમે લખશો એમ. એના પછી તમને નેક્સ્ટ વીજળી ખર્ચ આલે. શું આલે? વીજળી ખર્ચ આલે. તો આ વીજળી ખર્ચ એ પણ તમારો વહીવટી ખર્ચો ગણાય છે, એને પણ ક્યાં લખશો તમે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખશો. બીજું ખાસ તમને કારખાનાની વીજળી આલે તો એ વેપાર ખાતાની ઉધાર બાજુ જશે, અને તમને ખાલી વીજળી ખર્ચ આલે તો એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જશે. આ વસ્તુ તમે થોડી મગજની અંદર સેટઅપ રાખજો એમ. ચલો એના પછી તમને વેપાર ખર્ચા આલે. શું આલે? વેપાર ખર્ચા આલે. તો આ વેપાર ખર્ચા એ પણ તમારો કયો ખર્ચો છે? વહીવટી ખર્ચો છે, તો એને પણ તમે ક્યાં લખશો? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તમે લખશો એમ. અને એના પછી તમને નેક્સ્ટ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આલે. શું આલે? પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. તો આ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આલે તો એ પણ તમારો વહીવટી ખર્ચો છે, એને પણ તમે ક્યાં લખશો? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખશો એમ. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ જાય આપણા વહીવટી ખર્ચા. એની અંદર તમે જુઓ કયા કયા ખર્ચા આવ્યા. એક વીમા પ્રીમિયમ આવ્યું, ભાડું આવ્યું, સ્ટેશનરીને છપામણી ખર્ચ આવ્યો, ટપાલ ખર્ચ આવ્યો, પગાર બોનસ ભથ્થા આવી જા, કરવેરા આવી જા, ઓડિટ ફી આવી જી, કાનૂની ખર્ચો આવી જો, વીજળી ખર્ચ આવી જો, વેપાર ખર્ચા આવી જા, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આવી જો. તો આમાંથી તમને કોઈ પણ ખર્ચો આલે તો એને તમારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મૂકવાનો, કારણ આ બધા ખર્ચા કોને લગતા છે? નફાને લગતા છે એમ. ઓકે, બીજું એવું યાદ નહીં રહે તો ચાલશે એમ કે આ વહીવટી ખર્ચ છે, પણ આને લખવાનો ક્યાં? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાનો જરૂરી છે એમ. બીજું ક્રમ જળવાવો જરૂરી નથી. તમને જેમ આડા આવડું આવે એમ તમે લખી શકો છો, પણ મૂળ આમાંનો તમને કોઈ પણ ખર્ચો કાચા સરવૈયામાં આલે, આમાંની કોઈ પણ એન્ટ્રી કાચા સરવૈયામાં આપે તો એને તમે ક્યાં લખશો? એને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખશો, કારણ આ બધા નફાને લગતા ખર્ચા છે એમ. ચલો એના પછી નેક્સ્ટ તમારા બીજા નંબરની અંદર ખર્ચા છે વેચાણ વિતરણ ખર્ચા. કયા? વેચાણ વિતરણ ખર્ચા. ચલો હવે આપણે જોઈશું કયા? વેચાણ વિતરણ ખર્ચા. તો આ વેચાણ વિતરણ ખર્ચા, વેચાણ આપણે ચમ કરે છે? ધંધાનો નફો વધારવા માટે કરીએ છીએ, તો આ વેચાણ કોને લગતો ખર્ચો કહેવાય? આ પણ તમારો નફાને લગતો ખર્ચો ગણાય એમ. ઓકે, એટલા માટે મને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે. તો એની અંદર આપણે જોઈશું સૌથી પહેલાં વેચાણ વધારવા માટે આપણે જાહેરાત ખર્ચ કરીએ. શું કરીએ? આપણે પહેલાં જાહેરાતનો ખર્ચો કરીએ. તો આ જાહેરાત ખર્ચો એ તમારો વેચાણ વિતરણ ખર્ચો ગણાય અને એ ક્યાં આવે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. બીજું, આપણે ધંધાની અંદર માલ દાખલા તરીકે વેચવા માટે આપણે મોકલીએ તો એનું આપણે ભાડું ચૂકવવું પડે. આપણા ધંધામાંથી માલ આપણે કોઈ બીજી જગ્યાએ મોકલીએ છીએ તો એનું આપણે ભાડું ચૂકવીએ તો એને કહેવાય જાવક માલ ગાડા ભાડું. શું કહેવાય? જાવક માલ ગાડા ભાડું. આપણા ધંધાનો માલ આપણે સેલિંગ કરવા માટે મોકલીએ તો બીજું અહીંયા માલ આપણે વેચીએ છીએ, માલ જાય છે એનું ભાડું છે, એને કહેવાય જાવક માલ ગાડા ભાડું. અને આ જાવક માલ ગાડા ભાડું એ વેચાણ વિતરણને લગતો ખર્ચો છે, તો એ પણ ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. બે વસ્તુ ખાસ, આવક માલ ગાડા ભાડું કે તો એ માલ લાવતી વખતનો ખર્ચો છે, તો એ વેપાર ખાતાની ઉધાર બાજુ આવે. અને જાવક માલ ગાડા ભાડું કે તો એ માલ આપણો વેચીએ છીએ એને લગતો ખર્ચો છે, તો એ આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. બીજું, એના પછી આપણે આપણા માલને વેચવા માટે સેલ્સમેનને રાખીએ. કોને રાખીએ? સેલ્સમેનને રાખીએ. તો એ સેલ્સમેનને શું આપવું પડે? પગાર અને કમિશન આપવું પડે. ઓકે, તો બીજું શું આવશે? સેલ્સમેનનો પગાર અને કમિશન. સેલ્સમેનનો પગાર અને સેલ્સમેનનું કમિશન. ઓકે, એટલે આ સેલ્સમેન
બરાબર છે। આપણા ધંધાના વેચાણ માટે આપણે જે માણસ રાખેલો એને કહેવાય સેલ્સમેન, અને આ સેલ્સમેનને પગારે ચૂકવવો પડે, અને ઘણી વખતે એને આપણે કમિશન પણ આપીએ, તો એ વેચાણ વિતરણને લગતો ખર્ચો ગણાય, અને એ ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે। બીજું કે આપણા ધંધાના વેચાણ માટે આપણો જે ધંધાનો જે માલ છે, તો આ માલ આપણે શેની અંદર રાખશે? શોરૂમની અંદર। દાખલા તરીકે શોરૂમ બનાવેલો હોય, ઓકે, તો આ શોરૂમનો આપણને ખર્ચો લાગે, તો તમને કોઈ શોરૂમના ખર્ચા આલે, કયા આલે? શોરૂમના ખર્ચા આલે, તો આ શોરૂમના ખર્ચા એ પણ તમારા વેચાણ વિતરણના ખર્ચા છે, એને ક્યાં લખશું? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખશું। બીજું, આપણા અમુક માલ આપણે શોરૂમમાં રાખીએ અને અમુક માલ આપણે ગોડાઉનમાં વખારમાં રાખીએ, ઓકે, તો તમને વખારને લગતો કોઈ ખર્ચો આલે, તો એ વખાર ખર્ચ પણ તમારો ક્યાં આવશે? વેચાણ વિતરણ ખર્ચમાં આવશે, તો વખાર ખર્ચ, ઓકે। વખાર એટલે આપણા માલને રાખવા માટે આપણે ગોડાઉન બનાવેલું હોય, વખાર બનાવેલી હોય, કારણ કે આપણે બધો માલ ત્યાં આગળ ના મૂકીએ, અમુક માલ શેમાં રાખીએ? વખારની અંદર રાખીએ, ઓકે। બીજું ખાસ, હવે આપણો માલ છે, આ માલ આપણો ક્યારે વેચાય? એનું પેકિંગ સારું હશે ત્યારે, તો મૂળ આપણા માલને પેકિંગ કરવો પડશે, તો પેકિંગને લગતો કોઈ ખર્ચો આવે, કયો? પેકિંગને લગતો ખર્ચો આવે, તો પેકિંગનો ખર્ચો પણ વેચાણ વિતરણને લગતો ખર્ચો ગણાય, તો એ પણ ક્યાં આવશે? વેચાણ વિતરણ ખર્ચાની અંદર આવશે। બીજું, એના પછી નેક્સ્ટ, આ વેચાણ વિતરણની અંદર બરાબર છે, આપણે આપણો ગ્રાહક છે એની જોડેથી આપણે વેચાણ કરીએ, અને વેચાણના પૈસા ઝડપથી પટે એટલા માટે એને આપણે શું આલો? વટાવ આલો। શું આલો? આપણે વટાવ આલો, તો એને કહેવાય છે આપેલ વટાવ। તો આપેલ વટાવ એ વેચાણ વિતરણનો ખર્ચો છે, ઓકે, અને એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે, તો અહીંયા આવશે આપેલ વટાવ। શું આવશે? આપેલ વટાવ। બીજું, ઘણી વખતે આપણે આપણા દેવાદારને શું આપે છે? વટાવ અનામત આપે છે। શું આપે છે? વટાવ અનામત આપીએ છીએ, તો દેવાદાર વટાવ અનામત, શું? દેવાદાર વટાવ અનામત, ઓકે। ચલો, તો આ બધા ખર્ચા તમારા જે મેં અહીંયા લખ્યા છે, આ બધા ખર્ચા તમારા કયા છે? વેચાણ વિતરણના ખર્ચા છે, ઓકે। ચલો, પહેલો છે જાહેરાત ખર્ચો, જાવક માલ ગાડા ભાડું, સેલ્સમેનનો પગાર અને કમિશન, શોરૂમના ખર્ચા, વખારના ખર્ચા, પેકિંગના ખર્ચા, આપેલ વટાવ, દેવાદાર વટાવ અનામત, ઓકે। બીજું, હું તમને આનું ફોર્મેટ પછી શીખવાડું છું, એમ આનું ફોર્મેટ છે, આપણે ફોર્મેટના માધ્યમથી સમજીશું એમ, ઓકે। તો આ બધા તમારા ખર્ચા કયા છે? વેચાણ વિતરણના ખર્ચા છે, અને આ બધા ખર્ચા, ઓકે, આ વેચાણ તમારા નફા માટે કરવામાં આવે છે, વેચાણ વધે એટલા માટે આ ખર્ચા કરવામાં આવે છે, અને વેચાણ વધવાનો મુખ્ય ઉદ્દેશો હોય આપણા ધંધાનો નફો વધે, તો આ બધા ખર્ચા નફાને લગતા છે, એટલા માટે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખશું। આગળ નેક્સ્ટ, ચલો, એના પછી આવશે નાણાકીય ખર્ચા। કયા આવશે? નાણાકીય ખર્ચા। બીજું થોડું ધ્યાન રાખજો, ખાસ વસ્તુ, બીજું, તમે હોશિયાર છો, તમે ઘણું બધું કરી શકો છો તમારા લાઈફની અંદર, વાર્ષિક હિસાબો નહીં, બરાબર છે, તમે આગળના ઘણા બધા એવા એકાઉન્ટની અંદર સબ્જેક્ટ આવશે, એકાઉન્ટમાં ઘણી બધી એવી લાઈનો આવશે, તમે એની અંદર બી સારામાં સારું એકાઉન્ટની અંદર મૂળ પ્રેઝન્ટેશન કરી શકો છો, પણ એના માટે તમારે થોડી પેશન્સ રાખવી પડશે, થોડી શીખવાની ભાવના રાખવી પડશે। જો વિડીયો જોઈને જતા રહ્યા, આ કામ મારાથી નહીં થાય, આ મને યાદ નથી રહેતું, તો યાદ રાખજો, તમારાથી કશું નહીં થાય। તમે હોશિયાર છો, તમારા અંદર ઘણી બધી ગુપ્ત શક્તિઓ પડી છે, બસ એને બહાર લાવવાની જરૂર છે, તમે હોશિયાર છો કારણ તમે આ વિડીયો જોઈ રહ્યા છો, એમ, ઓકે। ચલો, આગળ જે નાણાકીય ખર્ચા। હવે નાણાકીય ખર્ચા એટલે શું? તો ટૂંકમાં કહું, વ્યાજને લગતા ખર્ચા। કયા? વ્યાજને લગતા બધા ખર્ચા નાણાકીય ખર્ચા કહેવાય, ઓકે। એટલે ટૂંકમાં કહેવું હોય, વ્યાજને લગતા ખર્ચા, કોને લગતા? વ્યાજને લગતા ખર્ચા। આ વ્યાજને લગતા બધા ખર્ચા શેમાં આવે? નાણાકીય ખર્ચમાં આવે, ઓકે। હવે વ્યાજ આપણે કઈ કઈ જગ્યાએથી લોન લીધી હતી એમને બધાને વ્યાજ ચૂકવવું પડે, તો સૌથી પહેલાં આપણે વ્યાજ કોને ચૂકવશું? પહેલાં તો ભાગીદારની લોન લીધી હતી, તો ભાગીદારના લોનનું વ્યાજ, ભાગીદારના લોનનું વ્યાજ। હવે તમને ખબર છે કે ભાગીદાર જોડેથી આપણે લોન લીધી હતી, તો આ ભાગીદારને આપણે લોનનું વ્યાજ ચૂકવવું પડશે, ઓકે। તો ભાગીદારને લોનનું વ્યાજ ચૂકવીએ તો એ નાણાકીય ખર્ચો ગણાય। બીજું, આપણે બેંક ઓવરડ્રાફ્ટ લીધો હતો, શું લીધો હતો? બેંક ઓવરડ્રાફ્ટ લીધો હતો, બેંકમાં જેટલા પૈસા પડ્યા હતા એના કરતાં આપણે વધારે ઉપાડ્યા હતા, બેંકે આપણે વધારે ઉપાડવાની સગવડ આપી હતી, તો એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય, અને બેંક ઓવરડ્રાફ્ટ ઉપર આપણે વ્યાજ ચૂકવવું પડશે, તો અહીંયા આવશે બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ। કોનું વ્યાજ? બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, ઓકે। ચલો, એના પછી નેક્સ્ટ, આપણે કોઈ લોન લીધી હોય, ઓકે, લોન આપણે કોની જોડેથી લઈએ? એક તો આપણે લીધેલી લોન હોય, ઓકે, અથવા બીજું કોઈ નાણાકીય સંસ્થા પાસેથી લોન લીધેલી હોય, એટલે ટૂંકમાં લીધેલી લોનનું વ્યાજ,
લીધેલી લોનનું વ્યાજ. ઓકે, બીજું આમાં બેંક પણ હોઈ શકે, કોઈ નાણાકીય સંસ્થા પણ હોઈ શકે, અને બીજું મિત્ર પાસેથી પણ લોન હોઈ શકે. ઓકે, ટૂંકમાં લીધેલી લોનનું વ્યાજ આવે એટલે મૂળ વ્યાજ આવે તો એ નાણાકીય ખર્ચો સમજીને તમારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાનો રહેશે. બીજું એના પછી નેક્સ્ટ તમારે બેંક ચાર્જીસ હોય. શું હોય? બેંક ચાર્જીસ હોય કે બીજું બેંક કમિશન હોય. બેંક આપણને ઘણા બધા બેંક આપણને શું કરે છે? બેંક ચાર્જીસ. બેંક આપણને ઘણી બધી સેવાઓ આપે છે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, એટીએમ, બરાબર છે, પાસબુક, આ બધી સેવાઓ આપે છે. ઓકે, બીજું અત્યારના સમયની અંદર તમે જો ગૂગલ પે, ફોનપે, પેટીએમ, આ બધી સેવાઓ બેંક અલગ અલગ આપે છે આપણાની અંદર, બરાબર. નેટ બેન્કિંગની સેવાઓ, તો બેંક આના વતી ચાર્જ વસૂલ કરે આપણી જોડે, તો એને કહેવાય બેંક ચાર્જીસ. શું કહેવાય? બેંક ચાર્જીસ. અને બીજું ઘણી વખતે આપણા વતી બેંક આપણું કોઈ કામ કરી આપે તો બેંક આપણી જોડે કમિશન વસૂલ કરે, તો બેંક ચાર્જીસ અને કમિશન આ બંને નાણાકીય ખર્ચા છે અને એ ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. બીજું એના પછી આપણે ચેપ્ટર નંબર 1ની અંદર મેનેજરનું કમિશન ભણ્યા હતા. શું? મેનેજરનું કમિશન. હવે મેનેજર આપણા ધંધાની અંદર રાખેલો જેને આપણે કમિશન આપવું પડે, તો અહીંયા આવશે મેનેજરનું કમિશન. અને આ મેનેજરનું કમિશન એ પણ આપણા ધંધાનો નાણાકીય ખર્ચો છે અને એ ક્યાં આવશે? એ આવશે આપણો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ. તો વિદ્યાર્થી મિત્રો, આમાંનો કોઈ પણ તમને ખર્ચો આલે તો એ તમારા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. એક તો વ્યાજ 3 ભાગીદારના લોનનું વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, લીધેલી લોનનું વ્યાજ. લીધેલી લોનમાં શું આવે? બેંકે આવે, નાણાકીય સંસ્થાએ આવે, મિત્રએ આવે. ઓકે, એટલે ટૂંકમાં વ્યાજને લગતો કોઈ પણ ખર્ચ આલે તો તમારા નાણાકીય ખર્ચ સમજી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મૂકવાનો. બીજું બેંક ચાર્જીસ આલે, કમિશન આલે, મેનેજરનું કમિશન આલે. આ બધા ખર્ચા નાણાકીય ખર્ચા છે. આ બધા ખર્ચા નફાને લગતા ખર્ચા છે, તો એને આપણે ક્યાં મૂકીશું? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મૂકીશું. એમ ચલો, નાણાકીય ખર્ચા તમારા પતી ગયા છે. એના પછી જોઈશું આપણે નેક્સ્ટ કયા ખર્ચા હતા. 4 પ્રકારના ખર્ચા મેં તમને કીધા હતા. પહેલા વહીવટી ખર્ચા, બીજા વેચાણ વિતરણ ખર્ચા, ત્રીજા નાણાકીય ખર્ચા, અને ચોથા નંબરની અંદર કીધા હતા અન્ય ખર્ચા અને નુકસાન. શું કીધું હતું? અન્ય ખર્ચા અને નુકસાન. તો વિદ્યાર્થી મિત્રો, હવે આવશે અન્ય ખર્ચા અને નુકસાન. થોડું ધ્યાન રાખજો, 100% તમને આવડી જશે, તમારાથી કામ થશે એમ, પણ થોડી પેશન્સ રાખજો એમ. ચલો, એના પછી આવશે અન્ય ખર્ચા અને નુકસાન. અન્ય ખર્ચા અને નુકસાન. ચાલો, હવે અન્ય ખર્ચા અને નુકસાનની અંદર શું શું આપણે એન્ટ્રી લખીશું, તો ખાસ વસ્તુ ધ્યાન આપજો. હવે અન્ય ખર્ચની અંદર, બરાબર છે, સૌથી પહેલાં તમે આગની અંદર માલ બળી ગયો હોય, ચોરીથી નુકસાન થયું હોય, ધર્માદાનો કોઈ ખર્ચો લાગ્યો હોય, ઓકે, પૂરથી નુકસાન થયું હોય, મૂળ આપણે વિશિષ્ટ વ્યવહાર, કયા વ્યવહાર? વિશિષ્ટ વ્યવહાર, એનામાંનો કોઈ ખર્ચો હોય તો તમે ચો લખશો? અન્ય ખર્ચા અને નુકસાનમાં. તો અહીંયા દાખલા તરીકે સૌથી પહેલાં એક તો આગથી નુકસાન. શું થયું હોય? આગથી નુકસાન. બીજું ચોરીથી નુકસાન. ચોરીથી નુકસાન, બરાબર છે. બીજું વરસાદથી નુકસાન. શું? વરસાદથી નુકસાન. બીજું ધર્માદા ખર્ચ. શું? ધર્માદા ખર્ચ. તમે ધર્માદાની અંદર કદાચ માલ આપો, બરાબર છે, તો એ પણ તમારો કયો ખર્ચો ગણાય? અન્ય ખર્ચો ગણાય એમ. ઓકે, એટલે મૂળ આની અંદરથી તમામ ખર્ચા આવશે. ચલો, એના પછી આ થઈ જાય અન્ય ખર્ચા. હવે તમારે બીજું કોઈ તમે મિલકત ઉપર ઘસારો કાપો. શું કાપો? મિલકત ઉપર ઘસારો એમ. તો દ્રશ્ય મિલકતનો ઘસારો. દ્રશ્ય મિલકતોનો ઘસારો. દ્રશ્ય મિલકતો એટલે જમીન, મકાન, ફર્નિચર, પ્લાન્ટ, ઓજારો, સાધનો, જે મિલકતને જોઈ શકાય, સ્પર્શી શકાય. ઓકે, તો આ બધી મિલકતો તમે મિલકત લેણા બાજુ લખેલી છે અને આ મિલકતો તમે ઘસારો કાપશો તો એની બીજી અસર કે આપશો? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપશે. અને બીજું કોઈ અદ્રશ્ય મિલકત તમે માંડીવાળી હોય. શું? અદ્રશ્ય મિલકતો માંડીવાળી હોય. માંડીવાળી હોય. ઓકે, એટલે બીજું દ્રશ્ય મિલકતો ઉપર ઘસારો કાપવાનો અને અદ્રશ્ય મિલકતોને માંડી વાળવાની હોય. ઓકે, એટલે કે દ્રશ્ય મિલકતો તમે ઘસારો કાપો કે અદ્રશ્ય મિલકત માંડી વાળો તો એને તમે ક્યાં લખશો? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખશો એમ. બીજું એના પછી કોઈ મિલકત વેચાણનું નુકસાન હોય. શું હોય? મિલકત વેચાણનું નુકસાન હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ મિલકત વેચાણનું નુકસાન આવે તો એ પણ તમારું અન્ય ખર્ચા અને નુકસાનની અંદર આવશે. ચલો, મૂળ અહીંયા તમામ જે અન્ય ખર્ચા અને નુકસાન આવી જોઈએ એમ. ચલો વિદ્યાર્થી મિત્રો, એના પછી નેક્સ્ટ આવશે આપણું કાલખાતનું ફોર્મેટ. કોનું? કાલખાતનું ફોર્મેટ. ઓકે, તો અહીંયા મગજની અંદર રાખજો, ખાલી લખું છું જસ્ટ. ચલો, કાલખાતનું ફોર્મેટ.
ચલો હવે ઘાલખાતનું ફોર્મેટ તમે ખાસ યાદ રાખજો એમ. ચલો હવે આ વસ્તુ ખાસ વસ્તુ દરેકે દરેક દાખલો આવે એની અંદર તમારે લગભગ બધા દાખલાની અંદર ફોર્મેટ તૈયાર કરવાનું રહેશે. તો એનું ફોર્મેટ છે ઘાલખાત કા, કયું છે? ઘાલખાત કા વત્તા ઘાલખાત હવાલાની વત્તા ઘાલખાત અનામત હવાલાની, આ ત્રણનો સરવાળો કરીશું અને એમાંથી માઇનસ ઘાલખાત અનામત કાચા સરવૈયાની. ઓકે ચલો તો ઘાલખાત તમને કાચા સરવૈયાની આપી લ્યો તો ઇન્ડક્શન છે તમારું એમ. તો અહીંયા તમે શું લખશો? ઘાલખાત લખશો. એના પછી ઘાલખાત હવાલાની, ઘાલખાત અનામત હવાલાની, આ બંને તમને હવાલામાંથી મળશે એમ. ઓકે અને છેલ્લે આ ત્રણનો તમે શું કરશો? અહીંયા સરવાળો કરશો. ઘાલખાત કાચા સરવૈયાની વત્તા ઘાલખાત હવાલાની વત્તા ઘાલખાત અનામત હવાલાની, આ ત્રણનો સરવાળો, એમાંથી માઇનસ ઘાલખાત અનામત તમારી કાચા સરવૈયાની, તો તમે અહીંયા લખશો અને આ રકમમાંથી આ રકમ બાદ કરશો એટલે આ રકમ અહીંયા આવશે. ઓકે ચલો બીજું, અહીંયા જો આ રકમ વધારે અને આ રકમ ઓછી હોય તો અહીંયા તમે તફાવત લખી નાખશો. ઘણી વખત અહીંયા માઇનસમાં જવાબ આવે. શેમાં આવે? અહીંયા માઇનસમાં આવે તો એને કહેવાય ઘાલખાત અનામતનો વધારો, અને તમારે લખવાનું ઘાલખાત અનામતનો વધારો સામે લઈ ગયા. ઓકે ચલો આ ઘાલખાતનું તમારું ફોર્મેટ થઈ ગયું એમ. ચલો બીજું, ઘણી વખતે તમે બીજું એક ફોર્મેટ માગે છે, વટાવનું ફોર્મેટ. કોનું ફોર્મેટ છે? વટાવનું ફોર્મેટ. તો આ છે તમારું વટાવનું ફોર્મેટ. તો એનું ફોર્મેટ છે આપેલ વટાવ, શું છે? આપેલ વટાવ પ્લસ દેવાદાર વટાવ અનામત હવાલાની, આ બેનો સરવાળો માઇનસ દેવાદાર વટાવ અનામત કાચા સરવૈયાની. ઓકે ચલો અહીંયા આ રકમ અહીંયા આવશે અને બીજું એમાંથી આ રકમ બાદ કરશો એટલે આ રકમ તમે અહીંયા લખી નાખશો. એટલે આ બે ફોર્મેટ, એક ઘાલખાતનું ફોર્મેટ અને એક વટાવનું ફોર્મેટ. ઘાલખાતનું ફોર્મેટ ઘાલખાત કાચા સરવૈયાની વત્તા ઘાલખાત હવાલાની વત્તા ઘાલખાત અનામત હવાલાની, આ બંને તમને કાચા સરવૈયામાં આપેલી છે. ઓકે આ બંને તમને હવાલામાં આપી છે. આ ત્રણનો સરવાળો, એમાંથી આ બાદ કરશો, આ રકમ અહીંયા લખશો. પછી વટાવનું ફોર્મેટ છે આપણું, તો એક આપેલ વટાવ વત્તા દેવાદાર વટાવ અનામત હવાલાની. બીજું તમે જો હવાલાની હંમેશા પ્લસ થાય, અહીંયા તમે જો આ હવાલાની, અહીંયા હવાલાની પ્લસ થાય. બીજું અહીંયા તમે જો ઘાલખાત અનામત, અહીંયા દેવાદાર વટાવ અનામત, અહીંયા અનામત અનામત બંને શું થાય છે? માઇનસ થાય છે. ઓકે તો આ બંને ફોર્મેટ તમારે પૂરો કરશો એમ. ચલો અહીંયા આપણી ઉધાર બાજુની તમામ એન્ટ્રીઓ પૂરી થાય છે. ચલો તો અહીંયા આપણી ઉધાર બાજુની અંદર જે ખર્ચા આવતા હતા, જે નુકસાન આવતું હતું, બધું આપણે લખી દીધું એમ. ચલો હવે જમા બાજુ આવતા રહીશું એમ. હવે જમા બાજુની અંદર શું શું આવશે એનું ખાસ ધ્યાન રાખીશું. ચલો તો જમા બાજુ અહીંયા સૌથી પહેલાં અહીંયા તમે લખશો પહેલી લીટીની અંદર કાચો નફો. શું લખશો? કાચો નફો. ઓકે અને આ નફો તમે ચોથી લાવ્યા છો? વેપાર ખાતેથી લાવ્યા. ઓકે કાચો નફો આવે તો તમે જમા બાજુ લખી નાખશો અહીંયા. અને બીજું એનાથી ઓપોઝિટ કદાચ કાચી ખોટ આવે તો અહીંયા તમે શું લખશો? પહેલાં કાચી ખોટ. શું લખશો? કાચી ખોટ. એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને નફા નુકસાન ખાતાની જમા બાજુ જ્યારે તમે એન્ટ્રી મૂકતા તો હંમેશા એક લીટી છોડી દેવાની. કારણ કે કાચો નફો પણ આવી શકે છે અને કાચી ખોટ પણ આવી છે. એટલે કે આપણે વેપાર ખાતું બંધ કરીએ તો ત્યાંથી એક આપણને મળે કાચો નફો અને એક મળે કાચી ખોટ. જો નફો આવે કાચો નફો તો નફા નુકસાન ખાતાની જમા બાજુ લખીશું. જો કાચી ખોટ આવે તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું. કૌંસમાં લખવાનું વેપાર ખાતેથી લાયા. ઓકે અહીંયા જગ્યાને એટલા માટે નથી લખ્યું, કૌંસમાં લખવાનું વેપાર ખાતેથી લાયા. ચલો હવે આપણે જમા બાજુ શું લખશું? તો આપણે ઉધાર બાજુ શું લખ્યા હતા? બધા ખર્ચા લખ્યા હતા. કોને? નફાને લગતા. તો જમા બાજુ શું લખીશું? આપણે આવકો લખીશું. કોને લગતી? નફાને લગતી આવકો લખીશું. તો નફાને લગતી આવકો કઈ કઈ છે? તો એની અંદર મળેલ શબ્દ કોઈ પણ આલે. દાખલા તરીકે હું એમ કહું મળેલ કમિશન. શું? મળેલ કમિશન, મળેલ દલાલી, ઓકે મળેલ વ્યાજ, મળેલ વટાવ, ઓકે મળેલ ભાડું, ઓકે મળેલ આડત. તો તમે જોઈ શકો છો અહીંયા મોસ્ટ ઓફ તમારા પોઈન્ટ આવી ગયા. મળેલ શબ્દ આલે તો યાદ રાખજો એ તમારી આવક છે. ઓકે અને કોને લગતી? નફાને લગતી. ઓકે વેપાર ખાતાની અંદર એક જ આવક આવે છે. કઈ? ભંગારમાં માલનું વેચાણ. મગજની અંદર રાખજો, એક વેચાણ, એક ભંગારમાં માલનું વેચાણ અને આખા સ્ટોક. વેપાર ખાતાની જ્યાં બાજુ ત્રણ જ એન્ટ્રી આવે છે. તો એના પછી તમને મળેલ કમિશન આલે, મળેલ દલાલી આલે, મળેલ વ્યાજ આલે, મળેલ વટાવ આલે, મળેલ ભાડું આલે, મળેલ આડત આલે. આમાંથી કોઈ પણ આવક તમને આલે તો આ નફાને લગતી આવક છે અને તમે એને ક્યાં લખશો? નફા નુકસાન ખાતાની જમા બાજુ લખશો એમ. બીજું એના પછી નેક્સ્ટ આવશે રોકાણોનું વ્યાજ. શું આવશે? રોકાણોનું વ્યાજ. હવે આપણે કોઈ પણ જગ્યાએ રોકાણ કરેલું હોય,
શું કરેલું હોય? કોઈપણ જગ્યાએ રોકાણ કરેલું હોય, રોકાણ કરીએ ત્યાંથી આપણને વ્યાજ મળે અને વ્યાજ મળે તો એ તમારી નફાને લગતી આવક છે, તો એને આપણે ક્યાં લખીશું? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. બીજું આપણે વેપાર ખાતાની જમા બાજુ શું લખ્યું હતું? ભંગારમાં માલનું વેચાણ. શું લખ્યું હતું? ભંગારમાં માલનું વેચાણ. અને માલનું વેચાણ વેપારને લગતી આવક છે, તો અહીંયા આપણે લખીશું પસ્તીમાં. પસ્તીનું વેચાણ. કોનું વેચાણ? પસ્તીનું વેચાણ. પસ્તીનું વેચાણ. અને બીજું એ શું ગણાય? આપણી આવક ગણાય. આપણે પસ્તીનું વેચાણ કરીએ તો એ આપણે નફાને લગતી આવક ગણાય. ઓકે, એને ક્યાં લખીશું? નફા નુકસાન ખાતાની જમા બાજુ લખીશું એમ. ચલો એના પછી નેક્સ્ટ તમને ભંગારની કોઈ પણ ઉપજ મળે. કઈ? ભંગારની કોઈ પણ તમને ઉપજ મળે. ઓકે, તો એ ભંગારની ઉપજ એ પણ તમારા ધંધાની આવક છે, તો એને પણ તમે ક્યાં લખશો? નફા નુકસાન ખાતાની જમા બાજુ લખશો. એના પછી નેક્સ્ટ તમને દેવાદાર પાસેથી માંડીવાળે કોઈ કાલખાત પરત મળે, તો એ કાલખાત પરત તમારી આવક છે, તો કાલખાત પરત પણ ક્યાં લખશું? નફા નુકસાન ખાતાની જમા બાજુ લખશું એમ. બીજું મિલકત વેચાણનું નુકસાન આપણે કઈ બાજુ લખ્યું હતું? ઉધાર બાજુ લખ્યું હતું. તો મિલકત વેચતા કોઈ નફો તમને મળે, તો અહીંયા લખીશું આપણે મિલકત વેચાણનો નફો. શું? મિલકત વેચાણનો નફો. તો મિલકત વેચાણનો નફો એ પણ તમારા ધંધાને નફાને લગતી આવક છે, તો એને પણ ક્યાં લખીશું? આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખીશું એમ. તો મોસ્ટ ઓફ બરાબર છે એન્ટ્રી આવી છે. અને એના પછી તમે કોઈ જગ્યાએ લોન ધરેલી હોય. શું કે ધરેલી હોય? લોન ધરેલી હોય. ઓકે, તો આપેલ લોનનું વ્યાજ. શું? આપેલ લોન કૌંસમાં ધરેલ લોનનું મળે વ્યાજ. ઓકે, આપણે કોઈ પણ જગ્યાએ શું આપેલી હોય? લોન આપેલી હોય, તેને કહેવાય આપેલ લોન. હવે આપણે લોન આલો તો આપણને વ્યાજ મળે, તો બીજા શબ્દમાં એને કહેવાય ધરેલ લોન. અને ધરેલ લોનનું મળેલ વ્યાજ. આપણે લોન આપીએ તો આપણને વ્યાજ મળે, તો એ પણ કોને લગતી આવક છે? નફાને લગતી આવક છે, તો એ ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની જમા બાજુ આવશે. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે શું કામ કરીશું? તો એના પછી આપણે નફા નુકસાન ખાતું બંધ કરીશું એમ. ઓકે, હવે તમે જોઈ લો પહેલાં એન્ટ્રી શું શું આવી. તો સૌથી પહેલાં ઉધાર બાજુની અંદર વહીવટી ખર્ચા આવ્યા. ઓકે, તો વહીવટી ખર્ચની અંદર અહીંયા તમામ એન્ટ્રી આપેલી છે. ઓકે, ચલો એના પછી શું આવ્યા? વહીવટી ખર્ચા પછી વેચાણ વિતરણ ખર્ચા આવી ગયા. ઓકે, તો આ બધા વેચાણ વિતરણ ખર્ચા આવી ગયા. એના પછી નેક્સ્ટ શું આવ્યા? નાણાકીય ખર્ચા. તેમાં વ્યાજને લગતા તમામ ખર્ચા નાણાકીય ખર્ચની અંદર આવી ગયા. એના પછી નેક્સ્ટ અહીંયા આપણે લખ્યું હતું, તો એની અંદર કયા ખર્ચા આવ્યા હતા? અન્ય ખર્ચા અને નુકસાન આવ્યું હતું. શું આવ્યું હતું? અન્ય ખર્ચ અને નુકસાન આવ્યું હતું. ઓકે, અને બીજું એના પછી નેક્સ્ટની અંદર બે ફોર્મેટ જોયા હતા આપણે, કાલખાતનું ફોર્મેટ અને એક વટાવ અનામતનું ફોર્મેટ. ઓકે, અને જમા બાજુ આપણે આવકો જોઈ. એના પછી નેક્સ્ટ આપણે શું કરીશું? અહીંયા આપણે નફા નુકસાન ખાતું બંધ કરીશું. શું કરીશું? નફા નુકસાન ખાતું બંધ કરીશું. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો નફા નુકસાન ખાતું બંધ કરશો, જો તમને જમા બાજુનો અહીંયા સરવાળો વધારે આવે કદાચ, ઓકે, તો અહીંયા પહેલો સરવાળો અહીંયા કરશો અને આ સરવાળો તમે સામે લખશો. ઓકે, સરવાળામાં ગમે એ બાજુ વધારે આવી શકે. જમા બાજુ વધારે આવે તો જમા બાજુનો લખવાનો, ઉધાર બાજુ વધારે આવે તો ઉધાર બાજુનો લખવાનો. ઓકે, ચલો એવું માની લે કે જમા બાજુનો સરવાળો વધારે છે અને અહીંયા તફાવત આવે છે. શું? અહીંયા તફાવતની રકમ આવે છે, તો અહીંયા તફાવત આવે તો એને કહેવાય છે ચોખ્ખો નફો. શું કહેવાય છે? ચોખ્ખો નફો. અને ચોખ્ખો નફો તમે લઈ જશો નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા. ફાળવણી ખાતે લઈ ગયા. ઓકે, જો તમારો જમા બાજુનો સરવાળો વધારે હોય તો એને અહીંયા સામે લખ્યો અને અહીંયા તફાવત આવે એટલે ઉધાર બાજુ તફાવતની રકમ નીકળે તો એને કહેવાય ચોખ્ખો નફો. અને આ ચોખ્ખો નફો તમે આના પછી કયું ખાતું તૈયાર કરશો? નફા નુકસાન ફાળવણી ખાતું. તો નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જા અને નફો છે તો ફાળવણી ખાતાની આપણે જમા બાજુ લખીશું એમ. આનાથી ઊંધું, જો ઉધાર બાજુનો સરવાળો વધારે આવે તો સરવાળો અહીંયા પહેલો કરશો, એને અહીંયા લખશો અને અહીંયા તફાવત નીકળશે. તફાવત ક્યાં નીકળશે? અહીંયા નીકળશે. અહીંયા બધા ખર્ચા કર્યા, બીજું અહીંથી ઉધાર જમા બાજુની બધી આવકો બાદ કરશો, અહીંયા તફાવત આવે એટલે અહીંયા રકમ નીકળે, તો એને કહેવાય છે ચોખ્ખી ખોટ. શું કહેવાય છે? ચોખ્ખી ખોટ. એને પણ ક્યાં લઈ જઈશું? નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા. ઓકે, અને આ રીતના કરી અને આપણે નફા નુકસાન ખાતું શું કરીશું? બંધ કરીશું. હવે આમાંથી બે પ્રશ્નો પૂછાય છે. નફા નુકસાન ખાતાની જમા બાકી, નફા નુકસાન ખાતાની જમા બાકી જમા બાજુનો સરવાળો વધારે હોય. ઓકે, તો અહીંયા તફાવત આવે તો એને કહેવાય ચોખ્ખો નફો. તો નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે જમા બાજુનો સરવાળો વધારે તો આવકો વધારે છે, તો એને કહેવાય ચોખ્ખો નફો. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો અહીંયા તફાવત નીકળે, એને કહેવાય ચોખ્ખી ખોટ. તો નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે ચોખ્ખો નફો, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે ચોખ્ખી ખોટ. હવે આ નફો અને આ
ખોટ આપણે ચો લઈ જા ફાળવણી ખાતે લઈ જશો. જો નફો આવે તો ફાળવણી ખાતાની જમા બાજુ લખીશું, જો ખોટ આવે તો ફાળવણી ખાતાની ઉધાર બાજુ લખીશું અને આ રીતના કરી અને આપણે નફા નુકસાન ખાતું બંધ કરીશું. ઓકે. બીજું ખાસ આની અંદર મેં તમને લાઇનસર કીધું કે વહીવટી ખર્ચા, બીજા નંબરની અંદર કયા જોયા વેચાણ વિતરણ ખર્ચા, ત્રીજા નંબરમાં જોયા આપણે નાણાકીય ખર્ચા, અન્ય ખર્ચા અને નુકસાન. બીજું આની અંદર તમારે આવું લખવાની જરૂર નથી, તમે ડાયરેક્ટ ઉધાર બાજુ આડાવાળા લખશો તો વાંધો નહીં. આ જસ્ટ મેં તમને સમજાવવા માટે લખેલા છે એટલા માટે એમ. ચલો અહીંયા આપણું નફા નુકસાન ખાતું પૂરું થાય છે. બીજું એક વખત ના ખબર પડે તો વિડીયો ફરી જોજો, કારણ આ પ્રેક્ટિસનો વિષય છે. એક વખત તમે એન્ટ્રી શીખી લીધી તો ઉદાહરણ અને સ્વાધ્યાયમાં એમ કરીને ટોટલ આપણા 21 દાખલા છે, તો 21 દાખલા તમને 100% આવડશે એમ. એટલે શાંતિ જોજો અને આની થોડી ઘરે પ્રેક્ટિસ કરજો, લખીને તૈયાર કરજો, 100% તમને આવડી જશે એમ. ચલો મળીશું આના પછી આપણે પાકા સરૈયાના ફોર્મેટની અંદર. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. તથાસ્તુ.